ની શરૂઆત કરીએ તો ડાંગના સાપુતારાના માલેગામ ઘાટ પાસે અકસ્માત સર્જાયો। એમપીથી ગુજરાત આવતી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 5 લોકોના મોત થઈ ગયા। બસમાં ગુજરાતમાં ધાર્મિક સ્થળોના દર્શને આવતા શ્રદ્ધાળુઓ સવાર હતા। એક મુસાફરે જણાવ્યું કે ડ્રાઈવરે દારૂ પીધો હતો, જેથી તેને અનેકવાર મુસાફરો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી। જો તે વાત ન માનતા આખરે અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। पार करके जा रहे थे तो ड्राइवर ने पी रखी थी दारू। हमने ड्राइवर से 2 बार कहा कि भाई जा बस रोक ले, सो ले तू आराम से। तो एजेंट बोलो कि अपन घाटी उतार के और घाटी के नीचे बस रोकेंगे। तो घाटी ना उतर पाए तो बस खाई में गिर गई। आज रोज सवारे डांग जिल्लाना सापुतारानी घाटमां एक दुखद बनावमां एक लक्ઝરી ખીણમાં પડી જવાથી 5 વ્યક્તિના મૃત્યુ થયા છે અને અન્ય 15 થી 20 કે થોડા તેથી વધારે પણ ઇજાગ્રસ્ત છે। સવારે લગભગ 4:30 થી 5 વાગે